जय श्री कृष्ण। हर हर महादेव। जय माता जय लक्ष्मीजी। प्रिय श्रोता मित्रो, जो तमारा घरनी स्त्री पण सवारे वहेला उठीने भोजन रांधे छे तो तमारे आ विडियो अवश्य जोवो जोईए। एक खूब ज खास अने महत्वनी वात आ विडियो द्वारा कहेवामां आवी छे। किशोरी द्वारा महिलाओना महत्व विषे तथा वहेली सवारे भोजन बनाववा विषे जणाववामां आव्युं छे, जेने जाणवुं तमारा माटे खूब ज जरूरी छे। स्त्रीने धननुं बीजुं स्वरूप मानवामां आवे छे, कारण के जे घरनी स्त्री हमेशा खुश रहे छे ते घरमां देवी लक्ष्मीनो वास होय छे। विडियो शुरू करता पहेला एक लाइक तथा चेनल ने सब्सक्राइब करी कमेंट बॉक्स मां जय भोलेनाथ अवश्य लखजो। तो मित्रों, किशोरीजीए एक नानी वार्ता द्वारा जणाव्युं छे, जे तमारा माटे खूब ज महत्वपूर्ण छे। जेना घरनी स्त्री सवारे वहेला उठे छे अने जो ते रोज आ 5 महत्वना कार्यो करे छे तो ते घरमां देवी लक्ष्मीजी शा माटे वास करे छे। ते कहे छे के एक वखत आळसू श्याम नामनो माणस एक शहेरमां रहेतो हतो। ते એટલો આળસુ હતો કે તે જે રીતે તે એક પડખે ખાટલામાં સૂતો હતો તેને તે પડખું બદલવું મુશ્કેલ લાગતું હતું। જ્યારે તેની ગરીબ પત્ની તેને કોઈ કામ માટે કહેતી ત્યારે જ તે તેનું પડખું બદલી નાખતો અને તેની પત્ની તરફ પીઠ વાળીને સૂતો। તેની આ આદત જોઈને તેની પત્નીને ખાતરી થઈ ગઈ કે તે તેના જીવનમાં ક્યારેય કંઈ નહીં કરી શકે। એક દિવસ તેની પત્નીએ તેને પ્રેમથી સમજાવીને કહ્યું, મને ખબર છે કે તમને ખાટલા પરથી ઉઠવું મુશ્કેલ લાગે છે, પણ આવો જ વળાંક લેવાથી માણસ નકામો થઈ જાય છે। બહાર ન જવું હોય તો ખાટલા પર બેસીને કંઈ કામ કરતા રહો। તો શ્યામ વિચારવા લાગ્યો કે એવું શું કામ છે જે માત્ર ખાટલા પર બેસીને જ થઈ શકે। થોડીવાર પછી તે ખુશ થઈ ગયો। તેણે પત્નીને કહ્યું, અરે સાંભળ, મને બેસીને કામ કરાય એવું કામ મળી ગયું છે, હવે ચિંતા કરવાની જરૂર નથી। તેની પત્ની પ્રસન્ન થઈને કામ કરવું પડશે તેમ કહીને શાકની ટોપલીમાં છરી મૂકી અને તેની સામે મૂકતાં કહ્યું, હવે બેઠા બેઠાને શાકભાજી કાપો। પણ આળસુ માણસે તેની તરફ ધ્યાન જ ન આપ્યું। થોડી વાર પછી જ્યારે પત્ની શાકભાજી લેવા આવી ત્યારે તેણે જોયું કે તેનો પતિ ખાટલા પર બેસીને 1 2 3 4 માખીઓ ગણી રહ્યો હતો। ત્યારે પત્નીએ જોયું કે તેમના પલંગ પર 7 મરેલી માખીઓ પડી હતી। તેની પત્નીને કહ્યું, મારું અદ્ભુત પરાક્રમ જુઓ કે મેં મારા હાથેથી આટલી ઝડપથી 7 માખી મારી નાખી છે। હવે જોજે કે હું આખા દિવસમાં કેટલા માખીઓને મારી શકું છું। જ્યાં જ્યાં તે માખી જુએ છે તે જ સમયે તે તેના બંને હાથો વડે ઝડપથી મારતો હતો। કેટલીકવાર તે પોતાની ગરદન પર એટલી તાકાતથી હાથ મૂકતો હતો કે તેની ગરદન વાંકાચૂકી થઈ ગઈ હતી। ઘણી વખત તેણે તેની પત્નીનું નાક તોડી નાખ્યું હતું। જ્યારે માખીને મારવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેણે ઘરના વાસણો તોડી નાખ્યા હતા। તેણે પ્રતિજ્ઞા લીધી કે તે ઓછામાં ઓછી 1000 માખીઓ માર્યા પછી જ જંપ લેશે। ટૂંક સમયમાં જ તે દિવસ આવ્યો જ્યારે તેનું વચન પૂરું થયું। તે દિવસે આળસુ તેના ખભા પર વાંસની મજબૂત લાકડી મૂકીને આખા શહેરમાં ફર્યો અને ખુશીથી કૂદવાનું શરૂ કર્યું। જુઓ મારી બહાદુરી કે આજે મેં હજારો માર્યા છે। આ સાંભળીને લોકો ડરી ગયા। આખા શહેરમાં વાત વાયુની જેમ ફેલાઈ ગઈ કે તેણે હજારો માર્યા છે। લોકોએ તેનું નામ 1000 મારી રાખી દીધું। હવે તે જ્યારે પણ કોઈ રસ્તા કેશરીમાંથી પસાર થાય છે ત્યાં એક ટોળું લોકો ભેગા થાય છે। તે બહાદુર માણસને જોવો જોઈએ જેણે હજારો લોકોને માર્યા છે। તે ધીરે ધીરે આખા રાજ્યમાં પ્રખ્યાત થઈ ગયો। થોડા દિવસો પછી જ બીજા વ્યક્તિએ તે રાજ્ય પર હુમલો કર્યો। રાજા પાસે તે સમયે કોઈ સારો સેનાપતિ નહોતો। સમય જતાં તેણે સંદેશવાહકોને તરત જ આખા રાજ્યની આસપાસ ફરવાનો આદેશ આપ્યો અને જ્યાં પણ તેઓએ કોઈ કમાન્ડર બનવા માટે સક્ષમ યુવાનને જુએ ત્યારે તેણે તરત જ તેને તેના દરબારમાં રજૂ કરે। તે આદેશ મળતાં જ તે શહેરોની આસપાસ ફરવા લાગ્યો। તે દિવસોમાં 1000 મારીનું નામ આખા રાજ્યમાં ગુંજતું હતું। દૂતોએ જ્યારે તે સાંભળ્યું ત્યારે તેઓ તેમના ઘરે ગયા
ત્યારે ઘરના અંદરના એક અંધારા ખૂણામાં હજાર મારી ભાઈ ધ્રુજવા લાગ્યા. તેની પત્ની સાથે વાત કર્યા પછી તેને ખબર પડી કે રાજા આવા બહાદુર માણસને પોતાનો સેનાપતિ બનાવવા માંગે છે, તેથી તમે તેને ઝડપથી અમારી સાથે મોકલો. પત્નીએ વિચાર્યું કે તે કોઈ સ્વપ્ન જોઈ રહી છે. તેના પતિની વાસ્તવિકતા જાણીતી હતી. તે વિચારવા લાગી, કદાચ એવું થાય કે કોઈ પણ રીતે રાજાનો દૂતો હજાર મારીને લઈને રાજાના દરબારમાં પહોંચે. પછી તે લાંબુ કદવાળા યુવકને જોઈને રાજાનું મનમાં ને મનમાં ખુશ થઈ ગયું અને પૂછ્યું, તમારું નામ હજાર મારી છે? તો તેને કહ્યું, હા મહારાજ, મને જ હજાર મારી કહે છે. તમારી બહાદુરીની ચર્ચા અમે સાંભળી છે અને અમે ઈચ્છીએ છીએ કે દુશ્મનો સાથે યુદ્ધ થવાનું છે તો અમારી સેનાનું સંચાલન કરશો. ત્યારબાદ હજાર મારી ધ્રુજતા મહારાજની આજ્ઞાનું પાલન કર્યું અને વાતની સૂચના તેની પત્નીને દેવા માટે ઘોડા પર સવાર થઈને ગયો અને આ વાત સાંભળીને તેની પત્નીને આનંદ થયો, પરંતુ તે દુશ્મનની સેના સામે લડી શકશે નહીં અને રાજા તેને જીવિત નહીં છોડે તો આ કાયર માણસ યુદ્ધના મેદાનમાં ઘોડાથી દૂર ભાગી જશે. પછી તેની પત્નીએ તેને ઘોડા સાથે મજબૂત દોરડાથી બાંધવા લાગી. હજાર મારીએ પૂછ્યું કે તું શું કર છો? હજાર મારીની પત્નીએ જવાબ આપ્યો કે હું તમને ઘોડા સાથે બાંધું છું. કેમ? પત્નીએ જવાબ આપ્યો કે જો તમે લડવા માટે અધીરા થઈ જાઓ અને ઘોડા પરથી કૂદી જાઓ તો નીચે ન પડો. અને પછી ઘરેથી પાછા ફરતા જ દરબાર લોકોથી ભરાઈ ગયો. ત્યારે તેમનો ઉત્સાહ વધુ વધી ગયો. પછી આ પણ યુદ્ધ માટે તૈયાર થઈ ગયા કે તરત જ તેઓ હજાર મારીના નેતૃત્વમાં યુદ્ધના મેદાન તરફ પ્રયાણ કર્યું. જ્યારે દુશ્મનના સૈન્યને ખબર પડી કે હજાર મારી એક મોટી સેના સાથે યુદ્ધ કરવા નીકળી છે, ત્યારે દુશ્મન યોદ્ધાઓની ધીરજ તૂટી ગઈ હતી. તેઓ મેદાનમાં પહોંચ્યા. બંને સેનાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થઈ રહ્યું છે. હજાર મારી તેના ઘોડા સાથે ગાઢ વાંસના જંગલમાં છુપાઈ ગયો, પરંતુ તેની સેનાએ દુશ્મનને હરાવી દીધા અને તેને ભગાડ્યો. દુશ્મનો પર વિજય મેળવ્યો. જ્યારે સૈનિકો તેમના સેનાપતિનો આનંદ માણતા પાછા ફરવા લાગ્યા, ત્યારે હજારા મારી પણ વાંસના જંગલમાંથી બહાર આવ્યા અને તેમની સાથે પાછા ફર્યા. પછી રાજા ખુશ થઈ ગયા, મારા બહાદુર સેનાપતિ, અમને તમારા પર ગર્વ છે. અમે તમને 1000 સોનાના સિક્કા આપીએ છીએ. ઘોષણા સાંભળીને હજાર મારી ખૂબ જ ખુશ થઈ ગયા અને પોતાના ભાગ્યની ઉજવણી કરવા લાગ્યા. પછી રાજાએ પૂછ્યું, બહાદુર સેનાપતિ હજાર મારી, તમે આટલું બહાદુર કાર્ય કેવી રીતે કર્યું? તેણે ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો અને કહ્યું, રાજા, જે કંઈ પણ થયું છે તે મારી સમજદાર અને બહાદુર પત્નીના કારણે થયું છે. તેમાં એક ખૂબ જ રહસ્ય છુપાયેલું છે જે હું તમને મહેલની બહાર તમારા ઘરે જતા પહેલા કહીશ. હું પછીથી જ કહેવા માંગુ છું. રાજાએ સેનાપતિ હજાર મારીને પૂછ્યું, મને કહો કે તમે તે રહસ્ય અહીં કેમ કહી શકતા નથી? તો તેણે કહ્યું, આ મારી સફળતાનું રહસ્ય છે જે હું બધાની સામે કહી શકતો નથી. તમારે મારી સાથે મારા ઘરે આવવું પડશે. રાજાએ કહ્યું, ઠીક છે, હું તમારી સાથે મહેલમાંથી તમારા ઘરે જવા માટે તૈયાર છું. તેઓ ઘરે પહોંચ્યા. તેઓએ જોયું કે હજાર મારીની પત્ની તેના પતિની રાહ જોઈ રહી હતી કે તરત જ હજાર મારીની પત્નીએ તેના પતિ અને રાજા સાહેબને વહેલી સવારે તેમના ઘરે આવતા જોયા. ઊભી થઈ અને રાજાના સન્માનની વ્યવસ્થા કરવામાં સામેલ થઈ. પછી રાજનું સ્વાગત કર્યું અને તેણીએ ભોજન તૈયાર કરી લીધું હતું. પછી તેણે રાજા સાહેબને ખૂબ જ સારી રીતે ખવડાવ્યું. પછી તેણે કહ્યું, હવે તમે જોયું હશે અને સમજી ગયા હશે કે મારી જીતનું અસલી રહસ્ય શું છે, તેનો અર્થ શું છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે જે ઘરની સ્ત્રી બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઉઠે છે, તેના ઘરમાં ક્યારેય લક્ષ્મીની કમી નથી હોતી અને ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે. અને જે ઘરમાં સ્ત્રી વહેલી સવારે ભોજન રાંધે છે, તે ઘરની પ્રગતિ એકદમ નિશ્ચિત છે. કારણ કે રાજા સાહેબ અને આપણે બધા જાણીએ છીએ કે તે ઘરમાં જ્યાં વહેલી સવારે ભોજન તૈયાર કરવામાં આવે છે,
તે ઘરની પ્રગતિ આ રીતે થશે. એવું છે કે જો સવારે વહેલા ભોજન તૈયાર કરવામાં આવે તો ઘરના બાળકો ઝડપથી શાળાએ જાય છે અને જો કોઈ વ્યક્તિ કામ કરે છે, ક્યાંક ઓફિસ હોય કે કોઈ અગત્યનું કામ હોય, તો તે ક્યારેય ખાલી પેટે ઘરની બહાર નીકળશે નહીં અને ભોજન કર્યા પછી ગમે ત્યાં જઈ શકે છે. અને દરેક કામ પૂરા સમર્પણ અને દિલથી કરી શકે છે. તો કોઈ પણ સ્ત્રી જે વહેલી સવારે ભોજન બનાવે છે, તેણીના ઘરમાં પ્રગતિ થવાની ખાતરી છે. તેની પત્નીના સતત સમર્થન વિશે અને તે યુદ્ધમાં કેવી રીતે બચી ગયો તે વિશે તે રાજાને આખી વાર્તા કહે છે. પછી રાજા કહે છે, તમે એકદમ સાચા છો, સેનાપતિજી. જે ઘરની સ્ત્રી બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઉઠીને ઘરના બધા કામ કરશે અને સવારે વહેલા રાંધશે તે ઘરની પ્રગતિ નિશ્ચિત છે. રાજાએ હજારમારીની પત્નીને ઘણી બધી ભેટો અને સોનાની મહોરો આપી. તો પ્રિય દર્શકો, તમે આ વાત સારી રીતે સમજી જ ગયા હશો કે કોઈ પણ ઘરની પ્રગતિ માટે મહિલાઓનું યોગદાન સર્વોપરી હોય છે અને કોઈએ કહ્યું છે કે કોઈ પણ સફળ વ્યક્તિની પાછળ ચોક્કસપણે સ્ત્રીનો હાથ હોય છે. અને જો ઘરની સ્ત્રી ઈચ્છે તો ઘર સ્વર્ગ બનાવી શકે છે. મને આશા છે કે તમને આ વિડિયો પસંદ આવ્યો હશે તો કૃપા કરીને ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. જય માતા લક્ષ્મી, જય સીતારામ. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. આભાર.